અંજારના ભીમાસર રેલવે સ્ટેશન પર ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની ઝપટે ચડતા પતિની નજર સામે પત્ની અને 2 પુત્રોના મોત. બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અંજાર પાસેની વેલ્સમેન કંપનીમાં શ્રમ કાર્ય કરતું દંપતી ગત રાત્રે બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામેથી પાલનપુરવાળી ટ્રેનથી પરત ફર્યું હતું અને ભીમાસર રેલવે સ્ટેશન પર ઉતર્યું હતું. પ્લેટફોર્મ પર ઉતરી શ્રમજીવી પરિવાર સામે તરફ જવા માટે ટ્રેક ઓળંગતો હતો ત્યારે રાત્રે આ ઘટના બની હતી. અહીંથી પસાર થઈ રહેલી કચ્છ ઈએમએસ ટ્રેનની ઠોકરે પરિવાર ચડી જતા 30 વર્ષીય જનતાબેન જગતાભાઈ વાલ્મીકી, 9 વર્ષનો પુત્ર મહેશ અને માતા પાસે રહેલા 2 માસના પુત્ર પ્રિન્સનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થયું હતું, જ્યારે આગળ ચાલતા પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. મૃતદેહોને પીએમ વિધિ બાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હોવાનું તપાસ કરતા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વડાભાઈ રબારીએ જણાવ્યું છે. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.